શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ જિલ્લાની બેસ્ટ વહુને મળશે 50,000નું ઇનામ અને પંચાયતમાં ભાગીદારી. પટેલ કેળવણી મંડળ સામે વાલીઓના ધરણા. ફેબ્રુઆરીના અંત સુધી તાપમાનમાં નહીં થાય કોઈ ફેરફાર. અને ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 કેસમાં કીર્તિ પટેલ પર કાર્યવાહીની લટકતી તલવાર. તો આ સાથે જ જોયો સમાચારો વિગતવાર. જુનાગઢ જિલ્લાની બેસ્ટ વહુને 50,000નું ઇનામ અને પંચાયતમાં ભાગીદારી મળશે. જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટેનું મહત્વાકાંક્ષી અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં શિક્ષણ, બાંધકામ અને સામાજિક કલ્યાણ જેવા પાયાના ક્ષેત્રો પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બજેટમાં વિકાસ ક્ષેત્રે ₹1.8 કરોડ અને બાંધકામ ક્ષેત્રે ₹75.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે પણ ₹2.65 લાખથી વધુનું અનુદાન મળવાની અપેક્ષા રાખવામાં આવી છે, જે શૈક્ષણિક સુવિધાઓ વધારવામાં મદદરૂપ થશે. સામાજિક કલ્યાણ માટે ₹10 લાખ અને અન્ય પરચુરણ ખર્ચ માટે
20,20,000ની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે તાજેતરમાં આસામની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહિલાઓને વહીવટમાં સક્રિય કરવાના સફળ પ્રયોગો નિહાળ્યા હતા. આ જ મોડેલને હવે જૂનાગઢ જિલ્લાના 9 તાલુકાઓમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આ પ્રકારનો પ્રયોગ કરનાર જૂનાગઢ પ્રથમ જિલ્લો બન્યો છે. દરેક તાલુકાની એક પ્રતિભાશાળી મહિલાને ગામના વહીવટમાં સક્રિય ભાગીદારી આપવામાં આવશે. વહીવટમાં શ્રેષ્ઠ પ્રદાન આપનાર મહિલાને વર્ષે 50,000નું વિશેષ ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે. આજે અમારી બજેટની સામાન્ય સભા હતી. એમાં 14,14,14,000નું બજેટ આજે વિતરણ અને સ્ટેબિલિટી પણ બજેટમાં આવી રહેવાના વિશે અંદાજ બીજા 5 કરોડ રૂપિયા અહીં જીવનના વિકાસ માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ વિભાગમાં શિક્ષણની ફી પણ ક્ષેત્રે અને અમુક સમિતિઓને વળીને બજેટને ફાળવણી કરવામાં આવી છે. બજેટની મિટિંગના તમામ સભ્યો હાજર છે. સંયુક્ત પદાધિકારી અધિકારીઓની પણ હાજર રહ્યા છે. સંપૂર્ણ રીતે આ બજેટને મંજૂર કરવામાં આવ્યું છે. ખાસ તો જુનાગઢ જિલ્લાનું ખાસ કરીને આવકના સ્ત્રોત બહુ ઓછા, શિક્ષણ ઉપરની રકમમાંથી જ બધી બજેટ જિલ્લામાં બીજી કોઈ આવક નથી. રેટની પણ અને સ્ટેબિલિટીની એક આવક છે, એના સુધી ચાલે એ બધા વધારે ખાસ એક વિષય એવો લીધો છે કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત આપણે જિલ્લા પંચાયત જુનાગઢ એમ કરવા જઈ રહ્યા છીએ કે જે ગામડા જે સરપંચ મહિલા હોય અને સંપૂર્ણ વહીવટ જે છે એ પોતે ચલાવતા હોય, નહીં કે કોઈની ગોળી સંસાર મહિલા જિલ્લા ગ્રામ પંચાયત ચલાવતા હોય, ગામની અંદર બધા વિવિધ ગામોના પ્રશ્નોને ઉકેલ લાવતા હોય, બધા સમાજને સાથે લઈ ચાલતા હોય એવા એક્ટિવ મહિલાને દરેક તાલુકાની અંદર 51,000 રૂપિયાનું ઇનામ આપી અને એને પુરસ્કાર આપવામાં આવશે જિલ્લા પંચાયત. આ ગુજરાતમાં પહેલો નિર્ણય જિલ્લા પંચાયતનો. ખાસ કરીને મહિલાઓને એક હિંમતને મળશે. 51,000નું ઇનામ લાવશે એટલે સમાજ જીવનમાં એની આગવી સાપ ઊભી થશે કે હું એક્ટિવ મહિલા તરીકે મારા ગામની અંદર સ્વતંત્ર નિર્ણય લઈ શકું છું, કામ કરી શકું છું. એને કારણે બીજા મહિલાઓ પણ આગળ આવશે, ગામની અંદર વિકાસના કામો કરશે, સમાજ જીવનના કામો કરશે અને સામાજિક ક્ષેત્રે મહિલાઓનું સ્થાન આગળ થાય એના માટે સરકાર બી ઈચ્છી રહી છે અને જિલ્લા પંચાયત આ નિર્ણય કર્યો છે. એમાં મહિલાઓમાં ઉત્સાહ વધશે અને મહિલાઓ પણ આ સામાજિક જીવન સાથે સામાજિક કામમાં જોડાય મેક્સિમમ એવી એને હોપ ને હિંમત મળશે. એટલા માટે આ નિર્ણય. કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર દાતારની જગ્યાને વિવિધ રંગબેરંગી પુષ્પો તેમજ દ્રાક્ષ દ્વારા સુશોભિત કરવામાં આવી હતી. તેમજ મહંત પૂજ્ય શ્રી ભીમ બાપુ તેમજ દાતાર સેવક ગણ દ્વારા બ્રહ્મલીન મહંત શ્રી પૂજ્ય પટેલ બાપાની સમાધિ અને વિઠ્ઠલ બાપુની સમાધિ પર દૂધ, ગંગાજળ, ગુલાબજળ, અબીલ, ગુલાલ, ચંદન તેમજ પુષ્પો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં બપોરે પૂજ્ય ભીમ બાપુના હસ્તે બીડું હોમવામાં આવ્યું હતું. હવનમાં અનેક દાતાર સેવકો દ્વારા પવિત્ર દ્રવ્યો દ્વારા આહુતિ આપવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલ ભક્તજનો અને દાતાર સેવકો પૂજન અર્ચન તેમજ મહાપ્રસાદ અને દાતાર બાપુના દર્શનનો લાભ લઈ ધન્ય બન્યા હતા. રાત્રિના ભવ્ય સંતવાણીમાં કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. ઉપલા દાતારના બ્રહ્મલીન સંત પૂજ્ય પટેલ બાપુએ 50 વર્ષ સુધી નિસ્વાર્થ આ જગ્યાએ સેવા કરી હતી અને આ જગ્યાના મહંત પદે પણ રહ્યા હતા. સમગ્ર જીવન કાળ દરમિયાન પટેલ બાપુ ક્યારેય નીચે આવ્યા ન હતા. હાલમાં જ્યારે પટેલ બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે, ત્યારે હિન્દુ મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ તેમજ દાતાર બાપુના ભક્તો અને સેવકો પૂજ્ય બાપુની સમાધિના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દરેક શ્રદ્ધાળુઓ માટે વિશ્રામ તેમજ ભોજનની અનેરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત દેશમાં ખૂબ ઓછી એવી જગ્યાઓ છે કે જ્યાં કોમી એકતા સાથે લોકો ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે જતા હોય છે. આ દાતારની જગ્યા કોમી એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડે છે.
પટેલ બાપા મહંત હતા એ આજે રાજાશાહી વખતથી આવેલા હતા. પછી એ બમલિંગ થયા એને 36મું વર્ષ બેઠું. આ 36 વર્ષ થયા એટલે એની જે કાંઈ સમાધિ પૂજન થાય છે આજે એની 36મી પુણ્યતિથિ ગણાય છે. એટલે આજે એની અમારે સમાધિની પૂજા વિધિ જે કાંઈ થાય એ બહુ ધામે ધૂમે કરી બધા ખૂબ ભાવિકો સેવકો ઉમટી પડ્યા છે. અને આજને દિવસે મોટો યજ્ઞ છે. સવારથી યજ્ઞ ચાલુ છે. 12 વાગે બીલું અમાસ છે. પછી જે કાંઈ અમારી કાયમને માટે આ તહેવારમાં વિધિ થતી હોય બધું થયું. અને અહીંની મહાપ્રસાદ 24 કલાક ચાલુ રહે છે. પછી રાતે સંતવાણી ચાલુ થાય. એટલે જે કાંઈ બધા કલાકારો ભાવિકો આવ્યા છે એ બધા આજે આખી રાત બહુ સરસ મજાની દિવસ રાત જશે અને બધા ખૂબ પ્રસાદ લેશે. પછી અમારે અહીં બાજુમાં જ મારે ગૌશાળા છે. એ ગૌશાળા છે એને ગાયું છે તો એને જે શાક દૂધ ઘી થાય એ જગ્યામાં વપરાતું હોય. બધા ખૂબ છાશ ખાય, અહીં દૂધની ચા પીવે. પછી જે કાંઈ ઘી છે એનું બધું મોહનથાળ બીજી મિષ્ટાન અમને બનતું હોય એ આપણી ઘરના ઘીનું મિષ્ટાન બને. એ બધા ભાવિકો સેવકો પબ્લિક કોઈ પણ આવતા હોય એ 24 કલાક બધા પ્રસાદ લે ને બધાને ખૂબ આનંદ આવે છે. પછી અમારે દરેક તહેવાર અહીં ઉજવાય છે. અને આ પરંપરા આ જગ્યામાં પટેલ બાપા વખતથી આવેલું આવે છે કે આના કોઈ પણ મન થયા હોય કોઈ દિવસ નીચે જતા નહીં. પટેલ બાપા તો છેક રાજાશાહીમાંથી આવેલા હતા, કચ્છમાંથી આવેલા હતા. એ આજ વર્ષોથી આ સીડી ઉતર્યા નહોતા. પછી અમારા વિઠ્ઠલ બાપુ હતા એ કોઈ દિવસ આ સીડી ઉતરેલા નહોતા. આજે હું પટેલ બાપા ભેગો રહેતો એને એટલા વર્ષો વહી ગયા અને આ 36મું તો પુણ્યતિથિ આવી બમલિંગ થયાની એને સાથે રહેતા. એ બધા કોઈ દિવસ નીચે ન જતા. અમે આજ કેટલા વર્ષોથી આ સીડી ઉતર્યા ન હોય. અમારા ભેગા કાશ્મીરી બાપુ એ સમય રહેતા પટેલ બાપા હતા ત્યારે તો કેરોસીનના ફાનસ ને થોડુંક એવી બધી જગ્યાની મુસીબત હતી. અત્યારે તો દાતાની દુઆ અને તમારા બધાનો ખૂબ સાથ સહકાર તો બહુ જગ્યામાં 24 કલાક તો મહાપ્રસાદ આવે છે. પછી દરેક તહેવાર એવા ઉજવાય. આ જોઈથી તો છેક ગામ લગી આખો પાડ ઝરકાર રહીએ. આ જગ્યાના પાડ તો જુઓ એકવાર આપણને વિચાર આવે કે પથરા અવાજ આપે આ પાડ બોલે પાડના અવાજ આવે. તમે જોવો એમ અવાજ બધા આવે તો આ જગ્યાનું સત તો જો જેવા રહ્યો એવું દાતા બાપુ સત બતાવે. આ ગુફા જયારે ખુલે તો અમે ગુફાની અંદર જાય. જો પેલા બાપાની બધા જાતા ત્યારે હું જાતો હોય પણ અંદર જાય એટલે અંદરનો ભેદ અંદર જ દેખાય. બહારનું ભૂલાઈ જાય. બહાર આવો એટલે અંદરનું ઓલું થઈ જાય. પછી બહારનું બધું દેખાય. તો તમે જુઓ તો દાતાની જગ્યાનું સત તો આવું મેં આખી જિંદગી અહીં કાઢ નાખી પણ આવું ક્યાંય જોયું નથી. અને બધી પબ્લિક આવે ક્યાંયથી આવે 2 મહિના ફરીને આવે. એ લોકો એમ કે બાપુ અમે ક્યાંય ચાની રકાબી પીધી નહીં. અને અહીંયા 24 કલાક ચા પાણી જમવું રોકાણા હોય તો રૂમ પાગરણ પથારીઓ બધું ફ્રી ઓફમાં મળે. કોઈ પણ વ્યક્તિ આવે, ગરીબ માણસ આવે કે કોઈ લખપતિ આવે તો 24 કલાક કોઈ પણને દર્શન કરવાની છૂટ, પ્રસાદ લેવાની છૂટ. ક્યાં લગી ઠેઠ કાશ્મીર બાપુ રહેતા ત્યારના સમયને અટાણ સમય કેવડી તો સુવિધા અમને આપી. એ સમય કેવી મુસીબત હતી તો અટાણે તો બધી સુવિધા છે. તો દાતાની અમારી માથે ખૂબ ખૂબ અપરમ સેવા અમારી માથે દયા છે. તો કોઈ દી કાંઈ વાંધો આવે એમ નથી, કોઈ કાંઈ કરી શકે એમ નથી. એવી અમારી જગ્યા. જય દાતા. પટેલ કેળવણી મંડળ સામે વાલીઓએ ધરણા શરૂ કર્યા છે. જૂનાગઢમાં મોતીબાગ સામે આવેલ પટેલ કેળવણી મંડળ સમક્ષ વાલીઓએ વિવિધ મુદ્દે ધરણા કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. થોડા દિવસ પહેલા વાલીઓ સાથે ટ્રસ્ટી દ્વારા ગેરવર્તન કરવાનો મામલો ગરમાયો હતો. ટ્રસ્ટીઓ 24 તારીખે વાલીઓ સાથે મીટિંગ કરવાના હતા પરંતુ અચાનક ટ્રસ્ટીઓએ બેઠક કરવાની ના પાડી દીધી હતી. પટેલ કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલમાં અજાણ્યો શખ્સ ઘૂસી ગયો હતો જેની સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અનેક મુદ્દે વાલીઓ સાથે ટ્રસ્ટીઓએ બેઠક નહીં કરતા આખરે વાલીઓએ ધરણા કર્યા હતા અને આગામી સમયમાં પણ વાલીઓ સાથે બેઠક કરવામાં નહીં આવે ત્યાં સુધી વાલીઓ ધરણા કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી. 24 તારીખે જે છે અમારે બનાવ બન્યો, કાંતિભાઈ પદુએ અમને બોલાવ્યા, ગેરવર્તન કર્યું. આ સંસ્થા તમારી નથી, આ સંસ્થા અમારા ટ્રસ્ટી મંડળની છે. એ બાબતથી અમે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છીએ. જ્યાં લગી અમને ન્યાય નહીં મળે ત્યાં લગી અમે આ
ઉપવાસ આંદોલન ઉપર અમે કાર્યવાહી ચાલુ રાખવાના છીએ. કારણ એક જ કે કાંતિભાઈ પદ્દુ અમને બોલાવીને ગેરવર્તન કીધું અને મારકૂટ કરવાના ઉપર આવી ગયેલા અને કીધું કે આ સંસ્થા સમાજની નથી, આ સંસ્થા અમારા ટ્રસ્ટીઓની છે. એ બાબતથી અમારે આનો ન્યાય જોઈએ છે. આનો ઉકેલ આગળ નહીં આવે, કોઈ જાતનો આગેવાનો આનો ઉકેલ નહીં લઈ આવે તો અમે આગળની કાર્યવાહી ઉપર અમે ચાલુ રહીશું. અમે અહીં ગઈ તારીખ 9ના રોજ અમારા જે વાલીઓ સાથે શ્રી કાંતિભાઈ ટ્રસ્ટીએ ગેરવર્તન કર્યું છે એના ન્યાય માટે 9 તારીખે અમે આવેલા ગઈ 9 તારીખે, અને એ લોકોએ મીડિયા સમક્ષ એવું કીધેલું કે 24 તારીખની આસપાસ અમે બધી મિટિંગ કરશું. તો હવે એ લોકોએ 24 તારીખે મિટિંગ આપેલી નથી, તો અમને ન્યાય જ્યાં સુધી નહીં મળે એટલે અમારી લડત ન્યાયની છે. હવે અમે સમાજના દરેક આગેવાનોને આહવાન કરીએ છીએ કે અહીં આવે, પટેલ કેળવણી મંડળમાં આવે અને અમારી સામે ટ્રસ્ટીઓને બેસાડી અને જે વાલીઓ સાથે અભદ્ર ભાષામાં વર્તન થયેલ છે એનો અમને ન્યાય આપે. અત્યારે જે આ પટેલ કેળવણી મંડળમાં જે કાંતિભાઈ ફળદુ મેનેજિંગ ટ્રસ્ટી છે એને બોલાવી અને વાલીઓ આરે ગેરવર્તન કરેલું છે, એના માટે અમે ગઈ અગાઉની 9 તારીખે આવેદનપત્ર આપીને વાલી મિટિંગ માગણી કરી હતી. તો એ લોકો અત્યાર સુધીમાં વાલી મિટિંગ આપી નથી. તે દિવસે મીડિયા સમક્ષ એવું બોલેલા હતા કે 24 તારીખે વાલી મિટિંગ બોલાવશું, તો અત્યારે એ વાલી મિટિંગ આપતા નથી, કોઈ પણ પ્રકારે વાલીઓને જવાબ આપતા નથી. અને આગળનો કાર્યક્રમ અમારો અમે 24 તારીખ સુધીમાં વાલી મિટિંગ નથી આપી, એટલે અમે અત્યારે અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ. જ્યાં સુધી અમારી માગણી સંતોષાય નહીં ત્યાં સુધી અમે ઉપવાસ આંદોલન ચાલુ રાખશું. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સિંહોના આટાફેરા શરૂ થતા ગ્રામ્ય લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. માળિયા હાટીનાના દુધાળા ગીર ગામે સિંહે પશુનો શિકાર કર્યો હતો. શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. માળિયા હાટીનાના દુધાળા ગીર ગામની ઘટનામાં શિકાર છોડી સિંહને ભાગી જવું પડ્યું હતું. 2 દિવસ પહેલા એક જ રાતમાં 4 પશુનો વનરાજાએ શિકાર કરીને હાહાકાર મચાવ્યો હતો. ગ્રામજનોએ તાત્કાલિક ઘટતું કરવા માંગ કરી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ફેબ્રુઆરીના અંત સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. હાલ પવન ફૂંકાતો હોવાથી દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. ત્યારે દિવસનું તાપમાન 35 ડિગ્રી સુધી રહેવા પામે છે અને રાત્રિના 18 થી 19 ડિગ્રી જેવું તાપમાન રહેતા લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું હતું કે હજુ પણ આકરી ગરમી માટે લોકોએ રાહ જોવી પડશે. સામાન્ય રીતે 15 ફેબ્રુઆરીથી 35 થી 38 ડિગ્રી સુધી તાપમાન જતું હોય છે, પરંતુ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો થતો નથી. હજુ પણ ફેબ્રુઆરીના અંત સુધી તાપમાન નીચું રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ માર્ચ માસમાં ગરમીનો લોકોએ સામનો કરવા તૈયાર રહેવું પડશે. 8 માર્ચથી ગરમીમાં વધારો થશે. ત્યાં સુધી તાપમાન 32 થી 34 ડિગ્રી સુધી રહેવા પામશે. સામાન્ય રીતે જોવા જઈએ તો 15 ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થતી હોય છે. 15 ફેબ્રુઆરી બાદથી આપણે ધીમે ધીમે ક્રમશઃ તાપમાન છે અપ થતું હોય છે, આપણે ઉનાળા જેવો અહેસાસ થતો હોય છે. પણ આ વર્ષે એટલે કે વર્ષ 2026ના ઉનાળાની વાત કરવા જઈએ તો અત્યારે હજુ ખાસ કોઈ પ્રકારનો ઉનાળાની શરૂઆત થઈ નથી. એનું મહત્વનું કારણ એ પણ છે કે હજુ પણ ઉત્તર ભારતના પહાડો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ છે અને અત્યારે હજુ પણ ગુજરાત સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે હજુ પણ તાપમાન છે 35 ડિગ્રી કરતાં નીચું અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે ફેબ્રુઆરીમાં એમાં પણ ખાસ કરીને 15 ફેબ્રુઆરી આસપાસથી પછી તાપમાન છે એ 35 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળતું હોય છે. પણ આ વર્ષે હજુ પણ તાપમાન નીચું છે, 31 થી લઈને 33-34 ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે અને એમાં પણ હવે આવનારા 1-2 દિવસની અંદર તાપમાન વધુ નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 22 અથવા તો 23 ફેબ્રુઆરીથી તાપમાન હજુ પણ 1-2 ડિગ્રી નીચું આવશે અને ક્યાંય ને ક્યાંય આપણે ડબલ ઋતુનો સામનો કરતા હોય એવો અહેસાસ થશે. રાત્રિના ટાઈમે આપણે શિયાળા જેવો અહેસાસ થશે અને દિવસના ટાઈમે ઉનાળા જેવું એક વાતાવરણ આપણે જોવા મળશે. એટલે હજુ પણ તાપમાન છે એ સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન 35 ડિગ્રી કરતાં નીચે રહેશે. 35 ડિગ્રી પ્લસ થાય તેવી કોઈ સંભાવનાઓ નથી. આ એક ચોક્કસથી વાત છે કે અત્યારે અમુક સેન્ટરોની અંદર કદાચ 30 ડિગ્રી પ્લસ તાપમાન છે, એટલે આપણે થોડુંક ગરમી જેવું લાગતું હશે, તાપમાન અપ થયું એવું લાગતું હશે. પણ નોર્મલ રીતે જોવા જઈએ તો દર વર્ષે અને એમાં પણ છેલ્લા એક દાયકાની અંદર જે ફેબ્રુઆરીનું તાપમાન રહ્યું છે એના કરતાં આ વર્ષે તાપમાન છે એ 2 થી 3 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે અને હજુ પણ ક્રમશઃ આ તાપમાન નીચું રહેવાનું છે. 28 ફેબ્રુઆરી સુધી હજુ પણ તાપમાન છે 31 થી 33-34 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને ત્યારબાદ માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે એમાં પણ તાપમાન છે લગભગ 32 થી લઈને 35 ડિગ્રી અથવા તો 36 ડિગ્રી સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. જે આકરા ઉનાળાની શરૂઆત થતી હોય છે એ આ વર્ષ એટલે કે વર્ષ 2026ની અંદર આકરા ઉનાળાની શરૂઆત છે 8 માર્ચ 2026થી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે હજુ સામાન્ય રીતે જોવા જઈએ તો 8 માર્ચ 2026 સુધી તાપમાન છે નોર્મલ કરતાં 2 થી 3 ડિગ્રી નીચું જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. 8 માર્ચ 2026થી ક્રમશઃ તાપમાન ઊંચું જશે, ઉનાળાની શરૂઆત થશે અને 8 માર્ચ પછીથી લઈને સંપૂર્ણ જે આપણો ઉનાળો છે એટલે કે 15 જૂન સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણે આકરો તાપ અને હીટવેવનો સામનો કરવાનો રહેશે. જૂનાગઢમાં બેહદ ફિલ્મને લઈ મુસ્લિમ સમાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણે જણાવ્યું હતું કે ફિલ્મમાં ખાસ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. સમાજ માટે આવા પિક્ચરો ખતરા સમાન છે. આવા પિક્ચરથી હિન્દુ મુસ્લિમ સમાજની એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા ફિલ્મથી સમુદાયની લાગણી દુભાય છે. તેઓએ બેહદ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. થોડા દિવસથી એક ટ્રેલર ચાલી રહ્યું છે. બેહદ નામની એક ફિલ્મ જે 20 તારીખે રિલીઝ થવાની હતી અને અત્યારે કદાચ રિલીઝ પણ થઈ ગઈ હોય. આ ટ્રેલરની અંદર સ્પષ્ટપણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ, મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવે અને હિન્દુ અને મુસ્લિમ બંને જે એકતા ભાઈચારાથી રહેતી બંને કોમો છે એની અંદર ગેપ કેમ ઉત્પન્ન થાય આ પ્રકારના ફિલ્મની અંદર દ્રશ્યો
ફિલ્માવવામાં આવ્યા છે. ટ્રેલરની અંદર જ જે ટ્રેલર શરૂ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે અમુક સમાજની દીકરીઓને તમે ફસાવશો તો 20 લાખ રૂપિયા, અમુક સમાજની દીકરીઓને ફસાવશો તો 10 લાખ રૂપિયા, અમુક સમાજની દીકરીઓને ફસાવશો તો 30 લાખ રૂપિયા. આ નામો લઈ અને મુસ્લિમ સમાજના યુવાનો લવ જેહાદ કરે છે. મુસ્લિમ સમાજના યુવાનો કોઈ અન્ય ધર્મની છોકરીને પટાવીને એમાંથી પૈસા કમાય છે અથવા તો એમની સાથે પ્રેમનું નાટક કરીને એમાંથી પૈસા કમાય છે. આ પ્રકારની જે હલકી માનસિકતા ધરાવતી જે ફિલ્માવવામાં આવી છે આની ઉપર તુરંત અસરથી રોક લાગવો જોઈએ. કારણ કે દેશની અંદર અને ખાસ કરીને આપણા ગુજરાતની અંદર હિન્દુ અને મુસ્લિમ બંને એકતા ભાઈચારાથી રહે છે. ખૂબ સારી રીતે એકતાનો મેસેજ આપી રહ્યા છે. એકબીજાના પ્રસંગોમાં, એકબીજાના સારા નરસા પ્રસંગોમાં, તહેવારોમાં બધા હળીમળીને જ્યારે આ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે આ પ્રકારની ફિલ્મોથી માત્ર ને માત્ર બે કોમ વચ્ચે એક ગેપ ઉત્પન્ન થાય, એક ખલબલી કેમ ઉત્પન્ન થાય અને એક સમાજની અંદર એક એવો મેસેજ જાય કે જે મુસ્લિમ સમાજની સાથે કોઈ પણ પ્રકારનો પેલું નહીં રાખવું. જ્યારે આપણા બંધારણે દરેક ધર્મના નાગરિકોને સમાન નાગરિક અધિકારો આપ્યા છે તેવામાં આ પ્રકારની ફિલ્મ બનાવનાર જે તે કોઈ પણ ઇસમો છે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારશ્રીને અને ન્યાયપાલિકાને પણ આની અંદર અંગત રસ લઈને આ પ્રકારની ફિલ્મોથી જે ભવિષ્યની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે અથવા તો ભવિષ્યની અંદર કોઈ પણ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેમાં આજનો જે આપણો સમાજ છે, જે પ્રગતિ અને દેશ જે વિકાસની હરણફાળ તરફ આગળ વધી રહ્યું છે એની અંદર બ્રેક લાગે. આ પ્રકારની હરકત કરનાર, આ પ્રકારની તમામ કોઈ પણ ફિલ્મ છે કે કોઈ પણ બાબત છે આની ઉપર તુરંત અસરથી રોક લાગવી જોઈએ. ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 કેસમાં કીર્તિ પટેલ પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે. સોમવારે રિમાન્ડ પૂરા થતા કીર્તિ પટેલને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસની બોલેરોમાંથી ઉતરતાની સાથે જ કીર્તિ પટેલ ચોધાર આંસુએ રડી પડી હતી. રડતા રડતા તેણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે. તેના પર લાગેલા આરોપો ખોટા છે અને તેને ન્યાય મળવો જોઈએ. જો કે પોલીસે તેને વધુ બોલતા અટકાવીને કોર્ટમાં લઈ જવાની કાર્યવાહી કરી હતી. ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન મંજૂર થયા હતા તો બીજી તરફ ભવનાથ પોલીસ સ્ટેશનના ગુનામાં હાજર થવા ફરમાન આવ્યું હતું. જૂનાગઢમાં ટૂંકા ગાળામાં કીર્તિ પટેલ સામે નોંધાયેલી 3 અલગ અલગ ફરિયાદોને પગલે પોલીસ હરકતમાં આવી હતી. ધરપકડ બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લાવવામાં આવી હતી. આજરોજ ખૂબ જ એક ચકચારી પ્રકરણમાં જૂનાગઢમાં જે મૃગીકુંડમાં સ્નાન કરવા સંબંધે કીર્તિ પટેલ અને એમના અન્ય સાથીદારો સામે જે ખંડણી માંગવાનો કેસ હતો એ કેસમાં આજે નામદાર જૂનાગઢની ચીફ અદાલતે કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા છે અને એ જામીન છે શરતી જામીન મંજૂર કર્યા છે. એ શરતોનું પાલન કરવા માટે કીર્તિ પટેલ કટિબદ્ધ છે અને કાયદાને ન્યાય આપીને કીર્તિ પટેલ આગળનું એનો જે કે નિર્ણયો છે એ કરશે. હા, એ નોટિસ એક ભવનાથ પોલીસ સ્ટેશનની છે એક અન્ય ગુનામાં જે સાધુ સંતોની જે ફરિયાદ છે એ ફરિયાદ સંબંધે ભવનાથ પોલીસ કીર્તિ પટેલને પૂછપરછ માટે બોલાવવા માંગે છે અને એ નોટિસનો હજી મેં અભ્યાસ નથી કર્યો. એ નોટિસનો અભ્યાસ કરીને પછી કાનૂની રીતે એ નોટિસ સંબંધે શું કરવું જોઈએ એ દિશામાં મેં આગળ વધશું. ખંડણી માંગવાના મામલે કીર્તિ પટેલ બાદ તેની ફ્રેન્ડ દિવ્યા સાવલાણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જૂનાગઢ તાલુકાના ગલિયાવળ ગામના યુવાનને ફોન પર ગાળો આપી ₹20 લાખની માંગણી કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે યુવાન દ્વારા કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી સહિત 5 શખ્સ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં તાલુકા પોલીસે રવિવારે કીર્તિની ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ અદાલતે તેને જામીન પર મુક્ત કરી હતી. આ કેસમાં યુવાનની માફક દિવ્યા સાવલાણીએ પણ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાંથી દિવ્યાને રજા આપવામાં આવતા તાલુકા પોલીસે તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં હજુ 3 આરોપી ફરાર છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ જિલ્લાની બેસ્ટ વહુને મળશે 50,000નું ઇનામ અને પંચાયતમાં ભાગીદારી.
પટેલ કેળવણી મંડળ સામે વાલીઓના ધરણા. ફેબ્રુઆરીના અંત સુધી તાપમાનમાં નહીં થાય કોઈ ફેરફાર. અને ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 કેસમાં કીર્તિ પટેલ પર કાર્યવાહીની લટકતી તલવાર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955808081049099509070.